જૈન કલ્ચરલ ગ્રુપ અને સોશિયલ સર્વિસ ટ્રસ્ટ દ્વારા 41માં સમૂહ જૈન લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક મા બાપના મનની ઈચ્છા હોય છે કે પોતાની વહાલસોઈ દીકરીના લગ્નનો અવસર એ સુવર્ણ અવસર સમાન અને ઉત્સવની જેમ ઉજવાય. ત્યારે સમાજને એક નવી દિશા અને નવી રાહ બતાવી મા બાપને સ્વમાન અને સંતોષપૂર્ણ રીતે પોતાના સંતાનોને પરણાવવા માટે જૈન કલ્ચરલ ગ્રુપ અને જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 નવયુગલો લગ્નબંધને બંધાયા હતા. આપણી આ સંસ્થા જેસીજી સોશિયલ સર્વિસ ટ્રસ્ટ છેલ્લા 40 વર્ષથી અવિરત સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. સમાજ સુધારણાના ભાગરૂપે આપણે આ પ્રવૃત્તિ જાળવી રાખી છે. મને પોતાને ખબર છે કે દીકરી માટે બાપને કેટલો પ્રેમ હોય અને બાપને દીકરી માટે સારા ઘરમાં પરણાવવી, સારી રીતે સેટ કરવી, એનો ભાર ઓછો કરવા માટેના મારા દિલથી પ્રયત્નો ચાલુ છે. અને અમારી પૂરી કારોબારી કમિટી તથા દાતાઓના સહકારથી અમે અવિરત આ પ્રયત્નો જાળવી રહ્યા છે અને હજી વધુ સારા વધુ પ્રયત્નો કરીએ એના માટેના અમે સૂચનો સ્વીકારી અને અનુકરણમાં મૂકવાનું ચાલુ કરે છે. અને એ જોતો આવ્યો તો મારી સમજમાં આવ્યો કે દીકરીને પોતાની મા અને બાપ માટે જે લાગણી હોય છે એની સામે વર્લ્ડમાં બીજું કશું છે જ નહીં. આ વસ્તુ એક મારા માઇન્ડમાં સેટ થઈ ગઈ હતી અને મારા બાળકોને તથા એના બાળકોને આ સંસ્કારો અવિરત આપતો રહ્યો છું. આજે દીકરી જે પહેલાં કરતાં તો ઘણો ફરક પણ આવ્યો છે. શરૂઆતમાં સાસુ અને વહુ એ જે ડિસ્ટન્સ હતું એ ધીમે ધીમે ઘટતું જાય છે ને, એનો મને ખૂબ જ આનંદ છે. અને હું દરેક દીકરીઓને કહું છું કે આપણે 20 વર્ષ આપણા મા બાપ સાથે રહ્યા પછી સામેવાળાના ઘરે જઈએ તો એ જ રીતના રહી અને પ્રેમનું વાતાવરણ રાખવું જોઈએ. સંજયભાઈ, આપ આ સમૂહ લગ્નમાં આવ્યા છો તો એ વિશે આજે 18 ફેબ્રુઆરી જૈન કલ્ચર ગ્રુપના 41મો સમૂહ લગ્ન છે. એનું એમ્બિયન્સ જોયું, જે વ્યવસ્થા જોઈ, કોઈ પ્રાઇવેટ પાર્ટીના પણ લગ્નમાં આવી વ્યવસ્થા ના હોય એવું સરસ મજાનું એન્ટ્રીથી માંડીને છેક અંદર સુધી. એટલે હું માનું છું કે આવા પ્રોગ્રામ ખૂબ થવા જોઈએ. લોકો વ્યક્તિગત લગ્નમાં પણ જે વ્યવસ્થા ન મળે એ અહીંયા વ્યવસ્થા પૂરી પાડી છે. અને આટલા બધા લોકો સાથે લગ્ન કરતા તો બધાના પરિવારો ભેગા થાય, એકબીજાને ઓળખે. બાકી તો હું ને મારો લાલ્યો આજે સમાજ એવો થઈ ગયો છે. એટલે આ એક પ્રયત્ન છે કે સમાજના લોકો નજીક આવે અને એક પ્લેટફોર્મ પર બધા ભેગા થાય અને ઉત્સવને પોતાના ઘરના ઉત્સવની જેમ મનાવે. એ મારા માટે તો બહુ ખુશીની વાત છે. એટલે હું ખાસ અહીંયા જોવા માટે આવ્યો હતો કે કેવું સરસ